અંકલેશ્વર જીઆઈડીસીમાં મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની માલિકને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે। ડીઆઈઆર સુરતે 30 જુલાઈ 2018ના રોજ મેટ્રિકલ ફાઇન કેમ એન્ડ લેબોરેટરીમાંથી મેફેડ્રોન ઝડપી પાડ્યું હતું। 2.09 કિલો મેફેડ્રોન અને 8.500 લીટર પ્રવાહી જથ્થો ઝડપી પાડ્યો હતો। સમગ્ર કેસની વિગતો અનુસાર ગત 29મી જુલાઈ 2028ના રોજ ડીઆરઆઈ અમદાવાદને ચોક્કસ માહિતી મળી હતી કે મેસર્સ મેટ્રિક્સ ફીણ કેમ એન્ડ લેબોરેટરીના માલિક ડોક્ટર સંકેત પટેલ મેફેડ્રોનનું ઉત્પાદન કરી તેને વેચાણ તથા હેરાફેરી કરી રહ્યા છે। જે માહિતીના આધારે ડીઆઈઆર સુરતની ટીમે ડોક્ટર સંકેત પટેલના ગાર્ડન સિટી સ્થિત ઘરે તેમજ કંપનીમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ફેક્ટરીમાંથી પાસ પરમિટ વગરનો મેફેડ્રોન પદાર્થનો 2.9 કિલોગ્રામ સ્ફટિક સ્વરૂપે, 8.500 લીટર પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થ મળી આવ્યા હતા। જે અંગે ડીઆરઆઈ અધિકારી સોહમ લાખાણી દ્વારા ફરિયાદ નોંધાવી હતી। જે કેસ અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હિયરિંગ શરૂ કરાયું હતું। જે સુનાવણી દરમિયાન 42 દસ્તાવેજી પુરાવા અને 15 સાક્ષીઓ સરકારી વકીલ એનવી ગોહિલ તથા જેબી પંચાલે તપસ્યા હતા અને જે દસ્તાવેજી પુરાવા, સાક્ષી ગવાહી અને પુરાવા આધારે દલીલો કોર્ટમાં કરતા અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસડી પાંડેએ ગ્રાહ્ય રાખી ડોક્ટર સંકેત પટેલને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવ્યો હતો। નાર્કોટિક્સ ડ્રગનું ઉત્પાદન કરતા 2 નંબરીય ઉદ્યોગકારોમાં સજાના હુકમ તથા ફફડાટ ફેલાયો હતો। જ્યારે ડ્રગ્સના દૂષણને લઈ કરવામાં આવેલા આ ચુકાદો સમાજ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે। તારીખ 29/7/2018ના રોજ અમદાવાદ ડીઆરઆઈના અધિકારીને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેટ્રિક્સ ફાઇન કેમ લેબોરેટરીમાં મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન તથા વેચાણ કરે છે। જે બાતમીના આધારે તારીખ 30/7/2018ના રોજ સુરતના ડીઆરઆઈ અધિકારીઓએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં રેડ કરતા મેફેડ્રોન ડ્રગ્સ 2 કિલો સ્ફટિક સ્વરૂપમાં તથા પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવેલા, જેની ફરિયાદ ડીઆરઆઈના અધિકારી સોહમ લાખાણી નાઓએ આપેલી। જે કેસ અંકલેશ્વરમાં એડિશનલ સેશન જજ કોર્ટમાં સરકાર તરફે અમો તથા જેબી પંચાલ નાઓએ ચલાવેલો હતો। જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંકેત પટેલ નાઓને 20 વર્ષની સજા તથા 2 લાખનો દંડ એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવેલો છે।